પોરબંદરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 3 દિવસ માટે બાલિકા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીમદ ભાગવત આધારિત આ પારાયણમાં બાળકોને સંયમિત જીવન અંગે બોધ આપવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ શોભનાબેન પટેલ છે અને BAPS સ્વામિનારાયણ મંદિરમાં અમે બાલિકા પ્રવૃત્તિ છે એ ચલાવીએ છીએ. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને મધ્યસ્થ કાર્યાલયની આજ્ઞાથી શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત 3 દિવસની બાલિકા પારાયણનો આ પ્રોગ્રામ છે. અને તેમાં અત્યારના જમાનામાં જે બાળકો છે એ પોતાનું કેરિયર ભૂલી અને મોબાઈલમાં સંયમ નથી રાખી શકતા, તો મહાભારતના યુદ્ધ વખતે એમ કે અર્જુને સામે પોતાના એમ કે પરિચિતોને જોઈને જે આવેગો આવ્યા હતા તેના પર સંયમ રાખવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાને જે કીધી હતી તે આજના યુગમાં પણ એમ કે બાલિકાઓ છે એ પોતાનો મોબાઈલ પર સંયમ રાખી અને પોતાનું એમ કે કેરિયર છે એ બનાવી શકે અને સાથે સાથે ભગવાનના શરણે જઈને પ્રાર્થના પ્લસ મહેનત અને ઇક્વલ ટુ સફળતા, એટલે કુલ 53 બાલિકાઓએ આમાં ભાગ લીધો છે. અને 14, 15 અને 16 3 દિવસ અમે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર અલગ અલગ નૃત્ય, સંવાદ અને નાટક દ્વારા એનો સાર છે એમ કે દરેક બાલિકાઓને સમજાવશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.